હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કુંભ રાશિના તમામ જાતકો માટે એપ્રિલ 2026 શું લઈને આવી રહ્યો છે। કુંભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ગ, શ અને સ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે ને તે થાય છે કુંભ રાશિ। આ રાશિના તમામ જાતકો તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે કે જેમાં તમને ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે તમારી રાશિના સ્વામી શનિ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં, જેમના સાથે છે સૂર્ય અને મંગળ। રાહુ અને બુધ જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં છે, સૂર્ય દેવતા થર્ડ હાઉસમાં, ગુરુ દેવતા પંચમ સ્થાનમાં અને કેતુ દેવતા જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં। અને કંઈક આ પ્રમાણે 4 તારીખ દરમિયાન 4 ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે। તો ચલો સમજીએ કે આ મહિનો તમારા માટે કેવો રહેશે। તેના માટે પહેલા હું તમને તે સમજાવી દઉં કે આ જે રાશિ ભવિષ્ય છે તે તમારી મૂન સાઇન ચંદ્ર રાશિના આધારે છે ને તે આધારે તમારે સમજવાનું છે। તો ચલો ચર્ચા કરીએ કે કુંભ રાશિના તમામ જાતકો માટે આ મહિનો શું લઈને આવી રહ્યો છે તે। તો કુંભ રાશિના તમામ જાતકો સર્વપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। સ્વાસ્થ્ય સ્થાનના માલિક શનિ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં અને ગુરુ દેવતાની રાશિમાં છે, ગુરુ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં। આ મહિનામાં સ્વાસ્થ્ય બાબતે મેજર કોઈ જ તકલીફ નથી, કોઈ મોટી તકલીફ થાય તેવા સંજોગો પણ નથી બની રહ્યા, પરંતુ હું તો તમને તે જ કહીશ, સૂર્ય મંગળ શનિ જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં છે, જે દર્શાવી રહ્યું છે કે આંખોને લગતી તકલીફ સામાન્ય તકલીફ થવાના સંજોગો બની રહ્યા છે। જે લોકોને ચશ્મા નથી તેમને ચશ્મા પણ આવી શકે છે, તેથી વોચ ટાઈમ ઓવર ઓછો કરો તેટલું તમારા માટે વધારે સારું છે। વોચ ટાઈમ ઓવર્સ એટલે કે સ્ક્રીન ટાઈમ જેટલો તમે ઓછો કરશો તેટલું વધારે સારું રહેશે। સાથે જ રાહુ અને બુધ જ્યારે પણ એકત્ર થાય છે ને તો કહેવામાં આવ્યું છે અને સાથે કેટલાય ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે તેને જળ બુદ્ધિ યોગ પણ કહેવામાં આવે છે। એટલે કે તમારા મગજમાં એક વાત જો લાગી ગઈ ને તો તમે તેની પાછળ પડ્યા રહેશો, પછી તે કામની હોય કે ન હોય। અને સાથે જ કોઈ રિલેશનશિપમાં હોવ કે પછી કોઈ ફેમિલીના કોઈ પાર્ટનર સાથે પણ જો તમે વાત કરતા હશો કે તમારા માતા પિતા સાથે કે કોઈના સાથે પણ, તો તમારા મગજમાં એકવાર એક વાત ફિટ થઈ ગઈ તમે તેને વળગીને જ આગળ વધ્યા કરશો। તેના કારણે શું થઈ શકે છે? તેના કારણે થશે ફક્ત ને ફક્ત તમને તકલીફ, માનસિક તકલીફ। આ મહિનામાં ફિઝિકલી કોઈ તકલીફ નથી રહેવાની, ફક્ત ને ફક્ત માનસિક રીતે જેટલું છોડી શકો ને તેટલું છોડો। હું તો તમને તે જ કહું છું, આ જે મગજ છે ને તેને શાંત રાખો અને છૂટું મૂકી દો થોડુંક, તો એપ્રિલ 2026 ઘણો સારો રહેશે। અધરવાઇઝ જો સ્ટ્રેસ લેશો, વધારે પડતો લોડ લેશો ને તો તકલીફ તમને જ છે। તેથી ફક્ત ને ફક્ત એપ્રિલ 2026 કુંભ રાશિના તમામ જાતકો માનસિક રીતે સ્ટ્રોંગ થવાનું છે, કોઈ પણ વધારે સ્ટ્રેસ લેવાની જરૂરત નથી। વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે। હવે ફાઇનાન્સ બાબતમાં જ તમારા રાશિના માલિક બેઠા છે અને ફાઇનાન્સ સ્થાનના માલિક વિરાજમાન છે ગુરુ દેવતા, તે જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં છે અને પંચમ સ્થાનમાં જે રાશિ છે તે છે બુધ દેવતાની રાશિ। 11 એપ્રિલ સુધી બુધ દેવતા ફર્સ્ટ હાઉસમાં અને ત્યારબાદ આવી રહ્યા છે સેકન્ડ હાઉસમાં, જે ફાઇનાન્સનું સ્થાન જ છે। એટલે ક્યાંક ને ક્યાંક તો રાશિ પરિવર્તન ફર્સ્ટ, સેકન્ડ અને ફિફ્થ હાઉસનું બની રહ્યું છે। 11 એપ્રિલ પછી જો આપણે દ્રષ્ટિ કરીએ ને તો 11 એપ્રિલ બાદ ફાઇનાન્શિયલ મોટા ડિસિઝન લઈ શકે છે, નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, કોઈક ને કોઈક રીતે ધનલાભ થશે અને થશે જ। કુંભ રાશિના તમામ જાતકો આ મહિનો ફાઇનાન્સિસ વાઇઝ તમારા માટે ઘણો સારો છે। ચલો આ તો મેં તમને સમજાવ્યું, બીજું કંઈક ખાસ કહું। 19 એપ્રિલ બાદ શુક્ર દેવતા આવી જશે જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં, વૃષભ રાશિમાં। પંચ મહાપુરુષ યોગમાંનો એક યોગ એટલે કે માલવ્ય યોગ, કે જે સુખ, શાંતિ, સમૃદ્ધિ તમામ વસ્તુ તમને આપી શકે છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ આપી શકે છે। તેથી કુંભ રાશિના તમામ જાતકો એપ્રિલ 2026 ધનલાભ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીથી ભરપૂર છે। હું તો તમને તે જ કહી શકું છું, ભલે શનિદેવની સાડાસાતી જે કંઈ પણ કરતી હોય તેને સાઈડ પર રાખો, આ એક મહિનો તમને ઘણું સારું ધનલાભ અપાવી શકે છે જો તમે તેના માટે પાસમાં મહેનત કરી છે અને જો કોઈક ઇન્ટરવ્યૂ આપ્યા છે કે કોઈક એક્ઝામ ક્રેક કરી છે કે કંઈ પણ રીતે તમે જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પર કર્યું હતું ને તો આ મહિનામાં તમને ઘણો લાભ કરાવી શકે છે। ફાઇનાન્શિયલ 100 આઉટ ઓફ 100 આ મહિના માટે હું તમને આપી શકું છું અને તમારે તે પ્રમાણેના પ્રયત્નો કરવા જોઈએ, પરંતુ ક્યારે થશે? 11 એપ્રિલ 2026 બાદ, કે જ્યારે બુધ દેવતા રાશિ પરિવર્તન કરીને જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં આવશે, ત્યારે જ આખી સર્કિટ બની શકશે ને। તેથી જો કહી રહ્યો છું 11 દિવસ સાચવી લો, પછી તેમ નહીં કે બીજી કે ત્રીજી તારીખે કે પછી 10મી તારીખે કોઈક EMIનો હપ્તો તમારે ભરવાનો હોય ને તમે કહો કે 1 થી 11માં તો નુકસાન થઈ ગયું, હવે શું થશે? પરંતુ 1 થી 11 જ કાળજી રાખવાની છે, બીજું વધારે કાળજી રાખવાની જરૂરત નથી તમારે। વાત કરીએ તમારા પંચમ સ્થાન સંતાન બાબતે।
સંતાન બાબતે ચર્ચા કરીએ તે પહેલાં તમારા પોતાના એજ્યુકેશનની વાત કરીએ. ગુરુ દેવતા જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં અને માર્ગીય અવસ્થામાં બુધ દેવતાની રાશિમાં, એટલે કે આ મહિનો તમારા માટે જે કોઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છે, જે કંઈ પણ ભણી રહ્યા છે તેના માટે તમારી બૌદ્ધિક ક્ષમતા, તાર્કિક ક્ષમતા અને સાથે સાથે તમારું જ્ઞાન, તમારી પાસે જે નોલેજ છે ને તેના બળ પર તમે આગળ વધશો. જો તમારી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડની કોઈક મહત્ત્વની એક્ઝામ છે, 10thની એક્ઝામ છે કે કોઈક મહત્ત્વની એક્ઝામ આવી રહી છે ને તે જો 11 એપ્રિલ બાદ આવી રહી છે ને તો તમે સાચેમાં અનસ્ટોપેબલ છો આ મહિનામાં. તેથી કુંભ રાશિના જાતકો આગળ વધો. ફાઇનાન્સીસનું મેં તમને કહી દીધું છે, હવે એજ્યુકેશનનું કહી રહ્યો છું, તેમાં બાબતે ઘણું સારું છે. હવે તમારા સંતાનની વાત કરીએ તો સંતાનના આસ્પેક્ટથી જોઈશું તો તમારું સંતાન પર ક્યાંક ને ક્યાંક કંઈક પ્રગતિ કરી રહ્યું છે. તેને જે કંઈ સ્વાસ્થ્યની તકલીફ હતી તે તકલીફ પણ દૂર થઈ શકે છે. એટલે કે તમને સંતાનને લગતી જે ચિંતા હતી ને તે ચિંતા આ મહિના તો સાઈડ પર મુકાઈ જવાની છે. તે બાબતે તમારે કોઈ જ કાળજી રાખવાની પણ જરૂર નથી. હું તો તમને તે જ કહું છું. તેથી કુંભ રાશિના જાતકો તમારું એજ્યુકેશન અને તમારા સંતાન પણ ઘણું સારું આ મહિનામાં ગ્રોથ કરી રહ્યા છે, સંજોગો ત્યાં બની રહ્યા છે. આપણે આગળ વાત કરીએ તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધો. હવે તમને થશે કે કેતુ દેવતા તો ડિસેમ્બર 5, 2026 સુધી ત્યાં રહેવાના છે, તો સાચેમાં કેતુ દેવતા ત્યાં સુધી તમારા લગ્ન જીવનમાં તકલીફ જ આપશે? તેમ નથી હોતું. હાલમાં રાહુ અને બુધ સાથે છે અને તે દ્રષ્ટિ કરી રહ્યા છે જન્મપત્રિકાના સપ્તમ સ્થાન પર. સાથે તમે જોશો તો સૂર્ય દેવતા પર જે સપ્તમ સ્થાનના માલિક છે તે સૂર્ય દેવતા મંગળ અને શનિના સાથે છે. તેના કારણે શું થઈ શકે છે? થોડુંક ડિસસેટિસ્ફેક્શન થઈ શકે છે. એટલે કે સવારે તમે જે ભોજન બનાવો છો તે તમારા હસબન્ડને ન પસંદ આવે. તે કહે કે કોઈક ને કોઈક રીતે નાની નાની બાબતોમાં ઝઘડા થવાના સંજોગો બની રહ્યા છે. તે નજીવી વાત છે. તેના કારણે ડિસસેટિસ્ફેક્શન ઊભું થઈ શકે છે તમારું અને તમારા લાઈફ પાર્ટનર વચ્ચે. હવે જો તમે હસબન્ડ છો તો તમારા લાઈફ પાર્ટનર સાથે પણ તકલીફ થઈ શકે છે કે તેમના સાથે તમે ટાઈમ સ્પેન્ડ નથી કરતા. આ પ્રમાણેની કોઈ પણ નાની બાબતે તકલીફ રહેશે. પરંતુ 19 એપ્રિલ બાદ જે લગ્ન જીવન અને જે દાંપત્ય જીવનના માલિક છે શુક્ર દેવતા, તે માલવ્ય યોગ બનાવી રહ્યા છે. 19 એપ્રિલ બાદ તમે તમારા લગ્ન જીવનમાં ચેન્જીસ આવતા જોશો. ભલે ગુરુ દેવતા સપ્તમ સ્થાનમાં છે, પરંતુ શુક્ર દેવતા જે માલવ્ય યોગ બનાવશે તેના કારણે તમારા લગ્ન જીવનમાં ઘણો ટ્રાન્સફોર્મેશન આવી શકે છે. જે લોકોને લાઈફ પાર્ટનર નથી મળી રહ્યા ને, લાઈફ પાર્ટનર મળવાના પણ સંજોગો 19 એપ્રિલ બાદ થઈ શકે છે. તેથી જો તમે કોઈક વાત ચાલી રહી છે લગ્ન બાબતે, લગ્ન ઈચ્છુક છો તો આગળ વધો. તમારા માટે તે ઘણું સારું સાબિત થઈ શકે છે. તેથી સપ્તમ સ્થાન લગ્ન જીવન કાળજી રાખવાની છે. જે પ્રમાણે તમારી કાળજી છે તે પ્રમાણે લાઈફ પાર્ટનરની પણ કાળજી રાખવાની છે. એટલે કે 1st અને 7ની કાળજી રાખવાની છે. તમારા ભાગ્ય બાબતે વાત કરીએ 19 એપ્રિલ બાદ ફરીથી માલવ્ય યોગ, ભાગ્યના સ્થાનના માલિક ચતુર્થ સ્થાનમાં આવવાથી માલવ્ય યોગ જે બનાવશે તેના કારણે ધન લાભ અને સાથે સાથે મારી આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે બધું પોઝિટિવ થઈ રહ્યું છે. હું પોઝિટિવ લોકોને મળી રહ્યું છું, લોકોનામાં મારા માન સન્માનમાં વધારો થઈ રહ્યો છે અને જાણે મારું જે કંઈ પણ રોકાયેલું કાર્ય હતું ને તે રસ્તો કરીને મારું કામ થઈ રહ્યું છે. આ મહિનામાં તેવા સંજોગો બની રહ્યા છે. ભાગ્યનો સાથ તમને મળશે. હવે જન્મપત્રિકાના 10મ સ્થાનમાં કરિયરના સ્થાનમાં કોની રાશિ છે? મંગળ દેવતાની. મંગળ દેવતા ફાયરી એલિમેન્ટનો જે ગ્રહ છે સેકન્ડ હાઉસમાં, એટલે કે કર્મેશ વિરાજમાન છે ધન સ્થાનમાં. તમારા જે કંઈ પણ કર્મ તમે કર્યા છે ને, એટલે કે વર્ક પ્લેસ પર જે મહેનત કરી છે તે મહેનતનું તમને યોગ્ય ફળ પણ મળશે. તમારા નામની બોલબાલા આ મહિનામાં થશે ને થશે. તમે મહેનત કરશો, આગળ વધશો, સામેથી બધી ઓપોર્ચ્યુનિટીને રિસ્પોન્સિબિલિટી લેવા માટે તૈયાર થશો તો તમારા માટે આ ઘણો મહિનો સારો રહેશે. પછી તમે જે રેગ્યુલર કામ છે તે જ ચૂપચાપ કર્યા કરશો ને તો આ ગ્રહો ભલે ને માલવ્ય યોગ કે હંસ યોગ કે કોઈ પણ યોગ બનાવે, કંઈ ચેન્જ નહીં આવે. તેથી મોટી રિસ્પોન્સિબિલિટી લેવા માટે, કંઈક મોટું નવું ડિસિઝન લેવા માટે કુંભ રાશિના જાતકો એપ્રિલ 2026માં તૈયાર થઈ જાઓ અને તે તમને કરાવી શકે છે ધન લાભ. મોટામાં મોટો ધન લાભ કરાવી શકે છે. તેથી જો નવી જોબની તક આવી રહી છે તો થોડું લેટ ગો કરીને તમારે તે એક્સેપ્ટ કરશો ને તે પણ તમારા માટે સારું છે. ત્યાંથી તો તક મળશે. તમે જે ઓર્ગેનાઇઝેશનમાં છો તે ઓર્ગેનાઇઝેશનમાંથી પણ તમને ફેવર માટે, તમને ત્યાં રહેવા માટે વધારે રેન્યુમરેશન મળવાના, કમ્પેન્સેશન મળવાના સંજોગો બની રહ્યા છે. વાત કરીએ એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ કે પછી તમારા જે કે આપણે ઈચ્છા છે તેના બાબતે. હવે ગુરુ દેવતા ત્યાંથી જ જોઈ રહ્યા છે તમારી જન્મપત્રિકાના ઈચ્છા પૂરતી સ્થાનને. કહી રહ્યો છું ફાઇનાન્શિયલ સારું છે, તમારા લગ્ન જીવનમાં પણ તમારે થોડું કાળજી રાખવાનું છે, સંતાન બાબત સારું છે, ભાગ્ય સારું છે, કરિયર સારું છે. ઇન શોર્ટમાં
જે ઈચ્છા છે તે પૂરી થશે. પછી તેમને કહેવાનું કે આચાર્ય સંઘે શુક્લે કહ્યું હતું કે જે ઈચ્છા છે તે પૂરી થશે. પછી મારા પર મેસેજ આવે છે કે આ મહિનામાં મારે 1 કરોડની ઈચ્છા છે, બિઝનેસ તેટલો થવું છે, પરંતુ તમે તેના પ્રમાણેનું કામ કરી રહ્યા છો. તેમ ન હોય કે તમારું 1 લાખ કે 10 લાખનું ટર્નઓવર હોય પર મંથને તમે ડાયરેક્ટલી જમ્પ કરી રહ્યા છો 1 કરોડ. તેમ પ્રેક્ટિકલી વાતને વિચારો. ગ્રહો ફેવર કરી રહ્યા છે. તમે 1 ડગલું આગળ વધશો તો ગ્રહો તમારા માટે 10 ડગલા વધીને આગળ આવશે. તે તમને ફેવર કરી રહ્યા છે કે ભાઈ આગળ વધો અને થોડાક જાગો. તમને હલાવી રહ્યા છે. જાગો અને સફળતા પ્રાપ્ત કરો. આવો મહિનો વારંવાર નથી આવતો અને તે પણ 7:30ના સમયમાં તો નથી જ આવતો. તેથી કુંભ રાશિના જાતકો આ મહિનો કર્ક રાશિ, ધન રાશિના જેમ તમારા માટે પણ સારો સાબિત થઈ શકે છે. તેથી જ જો કોઈ પણ ડિસિઝન લેવાનું હોય ને તો પાછળ નથી પડવાનું. આગળ વધો. સૂર્ય મંગળ સાથે છે. બહુ સારી રીતે તમે સફળતા મેળવી શકો છો. તો આ પ્રમાણે કુંભ રાશિના જાતકો તમારા માટે જો હું તમને કહું ને તો 9.5 આઉટ ઓફ 10 હું તમને માર્ક્સ આપી શકું છું આ મહિનામાં. પરંતુ જો તમે આળસુ બનીને 7.5ને કોશિયા કરશો ને તમામ વસ્તુ વિપરીત થઈ શકે છે. શનિ દેવતા ફક્ત એ જ કહે છે કે 7.5માં મહેનત કરો, બાકીનું મારા પર છોડો. તેથી જ કહી રહ્યો છું આગળ વધવું જોઈએ. ઉપાય શું કરવાનો છે? ઉપાય તરીકે સંકટ મોચન હનુમાન અષ્ટક દિવસમાં જેટલી વખત કરી શકો ને તેટલી વખત કરો. દરેક મંગળવારે અને શનિવારે હનુમાન મંદિર સાંજના 7 વાગ્યાના સમય બાદ એટલે કે સંધ્યાના સમય અવશ્ય તમારે જવાનું છે. ત્યાં સિંદૂર ચડાવી શકો છો કે તેલ પણ જો તમે ચડાવશો ને તો તે પણ તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. અને ડેલી બેઝિસ પર જો વાત કરું ને તો જે પ્રમાણે થોડુંક સ્ટ્રેસની સિચ્યુએશન આ મહિનામાં બની રહી છે ને તેના માટે અડધો કપ દૂધમાં લીલા મગ, ચણાની દાળ અને મગની દાળ આ 3 વસ્તુ ભેગા કરો ને સાથે ગોળ ભેગો કરો. 4 વસ્તુ ભેગા કરીને મહાદેવ પર ડેલી બેઝિસ પર અભિષેક કરો. અને ત્યારબાદ જો કે હું જે કંઈ પણ કહી રહ્યો છું તેના માટે તમને કાર્ય કરવા માટેની સક્ષમતા, શક્તિ મળી રહી છે કે નહીં તે ગ્રહો તે જ કરે છે કે સિચ્યુએશન ફેવરેબલ હોય તો તમને તે કાર્ય કરવા માટે ઓતપ્રોત કરશે. પરંતુ જો તમે ઊભા જ નહીં થાવ ને તો તમને સફળતા નહીં મળી શકે. તમે સમયને પાણીની જેમ વેડફી દેશો. તેથી કુંભ રાશિના જાતકો હવે તમે જ મને કમેન્ટ સેક્શનમાં કહો કે એપ્રિલ 2026માં કંઈક કરી બતાવવું છે કે પછી ફક્ત અને ફક્ત શનિદેવની 7.5 ચાલી રહી છે, જીવનમાં તકલીફ થઈ રહી છે તે માનીને બીજા લોકોની જેમ પણ તમારે પણ ભેડચાલ કરવું છે. તો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા રિવ્યૂઝ જણાવવાનું ન ભૂલશો. જો મોટિવેશનલ થોડુંક લાગ્યું હોય તો તે પણ જણાવવાનું ન ભૂલશો. અને જીવનમાં કંઈ પ્રાપ્ત કરવાનું છે એ હેતુથી એપ્રિલ 2026 શરૂઆત કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.